Hey, good morning, guys. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our ninth lecture, and today we are discussing about cellulose ester, which is the industrial production of cellulose acetate. So, in this lecture, we are discussing about where cellulose ester, how it can be manufactured industrially, and where it can be used and how it can be used. In the last lecture, we already discussed about the industrial production of acetate, vinyl acetate, which is also a polymer resins. So in this lecture today we are discussing another polymer related compound, and which is cellulose ester. સો આપણે આજના લેક્ચરમાં સેલ્યુલોઝ એસ્ટર વિશે જોશું, અને સેલ્યુલોઝ એસ્ટર પછી આપણે એનું પ્રોડક્શન પણ જોશું. સો સેલ્યુલોઝ એસ્ટર જે છે એમાં સેલ્યુલોઝ એસિટેટ કે એક ખૂબ ઉપયોગી પોલિમર છે કે જેનો ઉપયોગ જે છે એ આપણે પ્લાસ્ટિક્સ જે હોય એમાં યુઝ કરી શકાય છે. ફોટોગ્રાફિક ફિલ્મ કે જે જૂની હતી, કે જે નેગેટિવ રોલ જે કહેતા આપણે જૂના કેમેરામાં, તો એ પ્રકારના ફોટોગ્રાફિક જે ફિલ્મ બનાવવામાં આવે છે એમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. શીટિંગ હોય કે કોઈ વસ્તુ છે એની પ્લાસ્ટિક રિલેટેડ આખી શીટ બનાવવાની હોય તો એ શીટમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને કાર છે કે XYZ બીજા કોઈ કોટિંગ, કોઈ કમ્પોનન્ટ છે, કોઈ વસ્તુ છે એની ઉપર એના કોટિંગ માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. સેલ્યુલોઝ એસિટેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોમર્શિયલ પોલિમર યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ સેલ્યુલોઝ એસિટેટ યાર્ન, પ્લાસ્ટિક, ફોટોગ્રાફિક ફિલ્મ એન્ડ સીટિંગ એન્ડ સરફેસ કોટિંગ. સો આવી રીતે જ્યારે સેલ્યુલોઝ એસ્ટર જે છે એ ટેકનિકલી થોડું હાર્ડ પડે, કે એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે સેલ્યુલોઝ એસ્ટર. સો આને જ્યારે કોમર્શિયલી અથવા તો જ્યારે એને વ્યાવસાયિક કાર્યવાહી કે આપણી જે પ્રોસિજર જે છે એની કાર્યવાહી જે કરવાની હોય તો એમાં એકદમ સંક્ષિપ્ત રૂપરેખા હોય, કેમ કે આ જે આપણો સેલ્યુલોઝ એસ્ટર છે એ થોડોક હાર્ડ છે પ્રોડ્યુસિંગમાં. સો એની જ્યારે કોમર્શિયલી એનું પ્રોડક્શન કે એવું કંઈ હોય, અથવા તો એના કંઈ વિશે ડિટેલ લખવાની હોય પ્રોડક્શન રિલેટેડ, તો એ જે છે એ બને એટલું ઓછું, મીન્સ કે સંક્ષિપ્તકરણમાં લખવાનું, અથવા તો લખેલું હોય કે આપણે જે આ યુનિટમાં ભણવાનું છે ફૂલ ડિટેલ નથી, ઇન શોર્ટમાં આપણે જે છે એ થોડુંક ઓછું, કે જે આપણને સમજાઈ જાય અને પ્લસ કે જે યુઝફુલ છે. કારણ કે વસ્તુ થોડીક ટેકનિકલી તમે એ જોવા જાઓ તો સેમ વસ્તુ થાય એવું જરૂરી નથી. સો રાસાયણિક સેલ્યુલોઝ જે છે આપણો, કે જે કેમિકલ સેલ્યુલોઝ છે, તો એ મુખ્યત્વે શેમાં યુઝ થાય, તો મુખ્યત્વે તો આપણે એમાં જોવા જઈએ તો એના જે 99% જે છે એ સેલ્યુલોઝની જે મટીરિયલ હોય, સેલ્યુલોઝની જે સામગ્રી, બધી સાધન કન્ટેન્ટ જે સેલ્યુલોઝ હોય એ સેલ્યુલોઝ કન્ટેન્ટ છે એ 99% આલ્ફા સેલ્યુલોઝ કન્ટેન્ટ હોય. અને જે વુડ પલ્પ, તમે લગભગ આગળના સેમેસ્ટરમાં પલ્પ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રીઝ જોઈ ગયા, તો એ જે વુડ પલ્પ છે કે એની અંદરથી 96% જેટલો આલ્ફા સેલ્યુલોઝનો કન્ટેન્ટ મળી આવે. કે જે સેલ્યુલોઝ કન્ટેન્ટ જ્યારે લેવાનો હોય તો એ સેલ્યુલોઝ છે એ આવી રીતે લેવામાં આવે છે, અને એ લગભગ 99-96% જે છે એ અલગ અલગ વસ્તુમાંથી નીકળી આવે છે. અથવા તો ઇન શોર્ટમાં આપણે કહીએ તો જે કોટન છે, કોટનના લિન્ટર્સ, જે કોટનના કીડા જેને કહેવામાં આવે છે, તો એ જે છે એમાંથી જ્યારે ઓલા કોટનને આપણે છૂટો પાડવામાં, એટલે કોટનનો જે રેસો છે તો એ છૂટો પાડવામાં આવે, તો એમાં જે છે સેલ્યુલોઝનું જે વેલ્યુ, સેલ્યુલોઝનું જે પ્રમાણ છે એ આલ્ફા સેલ્યુલોઝ જે છે 99% સુધી એમાં હોય. અને જ્યારે પલ્પ છે વુડન, આપણે તમે આગળના કીધું એમ સેમેસ્ટરમાં જોઈ ગયા કે વુડનો જે પલ્પ બનાવવામાં આવે તો એ પ્યોરિફાઈડ વુડ પલ્પ હોય, કે શુદ્ધ હોય વુડ પલ્પ. તો એ જે છે એ લાકડાના પલ્પમાંથી 96% જેટલો સેલ્યુલોઝનો કન્ટેન્ટ મળી આવે છે. સો ધ ટેકનોલોજી ઓફ સેલ્યુલોઝ એસ્ટર ઇઝ કોમ્પ્લેક્સ એન્ડ ઓનલી અ બ્રીફ આઉટલાઇન ઓફ કોમર્શિયલ પ્રોસિજર કેન બી પ્રેઝન્ટેડ હિયર. The principal commercial source of chemical cellulose are purified cotton linters of about 99% alpha cellulose content and purified wood pulp of about 96% alpha cellulose content. એટલે કે આટલો સેલ્યુલોઝ કન્ટેન્ટ મળી આવે છે. અને સેલ્યુલોઝનું જે મટીરિયલ છે, સેલ્યુલોઝ જે છે એ હાઈલી
ક્રિસ્ટલાઇન હોય, મીન્સ કે એના જે સ્ફટિક રચના જે એની છે એ ખૂબ ઊંચા ક્રિસ્ટલાઇન રિલેટેડ હોય, અને જે મોલેક્યુલર વેઇટ છે એનું મોલેક્યુલર વેઇટ જે છે એ પોલિમર તરીકે કરવામાં આવે, કેમ કે સેલ્યુલોઝ જે છે એ એક પોલિમર શૃંખલા કહેવાય. તો પોલિમરાઇઝેશનમાં અથવા તો તમે પોલિમરમાં જોઈ ગયા કે પોલિમર એટલે શું અને પોલિમરની રચના જે છે કેવી આવે. તો એ પોલિમરની જે રચના છે એમાં એ જે છે સેલ્યુલોઝ એ થોડોક હાઈ કન્ટેન્ટ એટલે કે હાઈ ક્રિસ્ટલાઇન કે અને વેઇટ જે છે એનું મોલેક્યુલર એ હાઈ મોલેક્યુલર વેઇટ પોલિમર છે. So cellulose occur in this material as a fairly high crystalline and high molecular weight polymer. It is in a fibrous form which is insoluble in common reagents. Means કે જ્યારે સેલ્યુલોઝ જે છે એ ફાઇબ્રસ મટીરિયલ છે કે જે આપણે એકદમ કહી શકાય કે જે તંતુમય મીન્સ કે ઝીણા ફાઇબર રિલેટેડ હોય એ ફાઇબ્રસ મટીરિયલ છે કે જે સામાન્ય રીતે મોટાભાગના જે રિએજન્ટ્સ છે, નોર્મલી આપણે શું કરીએ કે એને ડિઝોલ્વ કરવા અથવા તો એને સોલ્યુબલ XYZ આપણે કમ્પોનન્ટ લઈએ તો એની સોલ્યુબિલિટી ટેસ્ટ આપણે કરીએ તો એ શેમાં સોલ્યુબલ છે એ ચેક કરતા હોઈએ, અને જે સોલ્યુબલ ના થતો હોય એમાં કોઈ રિએજન્ટ તરીકે બીજી કંઈ વસ્તુ એડ કરતા હોય કે જેનાથી એ સોલ્યુબલ થઈ જાય. પણ સેલ્યુલોઝ જે છે એ ફાઇબ્રસ ફોર્મમાં હોય, અને એ જે ફાઇબ્રસ ફોર્મ છે એના કારણે એ મોસ્ટલી જે કોમન રિએજન્ટ્સ જે છે એમાં ઇનસોલ્યુબલ છે. તો જે સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝની આપણે એસિટિક એસિડ સાથે કોઈ પણ સ્પેસિફિક ડિગ્રી પર કે તમે ધારો કે આપણે માની લઈએ કે સેલ્યુલોઝની રિએક્શન આપણે એસિટિક એસિડ જે છે એની સાથે નોર્મલી તમે ટેમ્પરેચર ઉપર કરો તો એની સાથે કોઈ રિએક્શન એ આપશે નહીં. કારણ ગમે એવું હોય કે તમે ઊંચા ટેમ્પરેચરે પણ એસિટિક એસિડ છે તો ઓલરેડી એસિડ છે એ ગરમ જ હોય, ટેમ્પરેચર એનું ઊંચું જ હોય. આપણે જે આગળ રિએક્શન્સ અને એસ્ટ્રિફિકેશનની ડેફિનેશનમાં પણ જોયું કે એમાં તમે કેટાલિસ્ટ એડ કરો એટલે એ એક્ઝોથર્મિક રિએક્શન થાય નોર્મલી. પણ સેલ્યુલોઝ જે છે એ એસિટિક એસિડ સાથે ગમે એવા તાપમાને રિએક્શન આપશે નહીં, અને એકદમ ઊંચા તાપમાને એટલે કે ખૂબ ઊંચા હાઈ ટેમ્પરેચરે એસિટિક એસિડ વગર એટલે કે કોઈ કેટાલિસ્ટ વગર એસિટિક એનહાઇડ્રેટ જો યુઝ કરવામાં આવે એસિટિક એસિડની જગ્યાએ તો એની સાથે એ રિએક્શન આપશે, અને સેલ્યુલોઝ જે છે એ ડિગ્રેડ થશે. ડિગ્રેડ મીન્સ કે બ્રેક થશે, સેલ્યુલોઝ તૂટશે. તો શું કે સેલ્યુલોઝ જે છે આ સિમ્પલ એક યાદ રાખવાનું કે સેલ્યુલોઝ જે છે એસિટિક એસિડ સાથે કોઈ જાતની રિએક્શન નહીં આપે ગમે એવા ટેમ્પરેચરે, અને ઊંચા ટેમ્પરેચરે ખૂબ ઊંચા ટેમ્પરેચરે એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન આપશે, અને રિએક્શન આપવામાં શું થશે તો કે સેલ્યુલોઝ જે છે ડિગ્રેડ થશે મીન્સ કે બ્રેકડાઉન થશે. સો cellulose will not react to any significant degree with acetic acid and will react with acetic anhydride without a catalyst only at a very high temperatures at which the cellulose is degraded. An important factor in the esterification reactivity of cellulose is the history of its method of manufacture and pre-treatment of activation prior to the reaction. Means કે જ્યારે સેલ્યુલોઝની એસ્ટ્રિફિકેશનમાં એક્ટિવિટી જે છે એ ખૂબ મહત્ત્વનું પરિબળ છે, અને તેની રિએક્શન પહેલાં તેના ઉત્પાદન અને પ્રી ટ્રીટમેન્ટ જે છે કે ગમે રિએક્શન છે તેની પહેલાં પ્રી ટ્રીટમેન્ટ હોય તો એ પ્રી ટ્રીટમેન્ટ અને જે આપણે એનું પ્રોડક્શન કરવાનું છે અથવા તો સેલ્યુલોઝને એક્ટિવેશન મેથડ જે છે એના ઉપર એની પદ્ધતિ એના રિલેટેડ જેટલા પણ મેથડ્સ છે એનો પૂરેપૂરો તમારે ખ્યાલ લેવો પડે, અને પછી તમે સેલ્યુલોઝ રિલેટેડ જે એસ્ટ્રિફિકેશન છે એ કરી શકો. સો આવી રીતે સેલ્યુલોઝ જે છે એસિટાઇલેશન જે છે એસિટાઇલેશન તો એમાં દ્રાવકમાં અદ્રાવ્ય અને તંતુમય એટલે કે ફાઇબરસ ફોર્મ જે છે એમાં હોવાથી હાઇડ્રોક્સાઇલ જે ગ્રુપ હોય આપણો જે દ્રાવક છે દ્રાવકમાં હાઇડ્રોક્સાઇલ ગ્રુપ જે છે એને એસિટાઇલિંગ એજન્ટ માટે શક્ય હોય એટલું વેલ્યુએબલ મીન્સ કે શક્ય હોય એટલું એને વેલિડ બનાવે, એને રિલેટેડ વસ્તુ બની એટલે કે શક્ય હોય એટલી એ સુલભ સારું બનાવે. પણ ક્યારે તો કે સેલ્યુલોઝ જે છે એ શેમાં અદ્રાવ્ય છે તો કે એસિટાઇલેશનનો જે સોલ્વન્ટ છે એમાં જ અદ્રાવ્ય છે ફાઇબરસ ફોર્મમાં, અને જે હાઇડ્રોક્સિલ જૂથ જે છે એને
હાઇડ્રોક્સિલ જૂથને એસિટાઇલિંગ એજન્ટ જે છે એના માટે વેલ્યુએબલ બનાવે, મીન્સ કે એને જરૂરી હોય એવી રીતનો એ એસિટાઇલિંગ એજન્ટને એટલો એક્ટિવ બનાવે પોસિબલ એવું છે. સો ધ પ્રી ટ્રીટમેન્ટ ઓર એક્ટિવેશન ઇઝ ડિઝાઇન ટુ એકોમ્પ્લિશ ધીસ, મીન્સ કે સેલ્યુલોઝ જે છે એ એસિટાઇલેશન પ્રી ટ્રીટમેન્ટ અને અથવા તો એક્ટિવેશન જે છે એના કમ્પ્લીશન, આપણે જે કોઈ પણ પ્રોડક્શનને એ નાખીએ છીએ તો જ્યારે એ રિએક્શન્સ જે છે તો એને પ્રી ટ્રીટમેન્ટ અને એનું જે કમ્પ્લીશન છે એને પૂર્ણ કરવા માટે, મીન્સ કે રિએક્શન છે કમ્પ્લીટ કરવા માટે આ વસ્તુ સેલ્યુલોઝ જે છે એને બનાવવામાં આવે છે. એસ્ટ્રિફિકેશન પહેલાં જ્યારે સેલ્યુલોઝ જે છે એનો એસિટિક એસિડ અથવા તો જલીય એટલે કે કોન્સન્ટ્રેટેડ આપણા જે એસિટિક એસિડ છે એમાં પલાળીને રાખવામાં આવે. એનું કારણ તો કે એસિટિક એસિડ છે એની અંદર સેલ્યુલોઝ પલાળી રાખવાથી એની જે રિએક્શન છે, એની જે રેટ ઓફ રિએક્શન, એની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં વધારો જોવા મળે છે. ઇન ધ સેન્સ કે વગર કેટાલિસ્ટે આપણે સેલ્યુલોઝને જ્યારે એસિટિક એસિડમાં પલાળી રાખીએ છીએ તો એ રિએક્શન સારી એવી કરશે. સો shocking the cellulose in acetic acid or aqueous acetic acid prior to esterification greatly improves its reactivity. Sulfuric acid is used almost exclusively in commercial practice as the catalyst for including the reaction of cellulose with acetic anhydride. મીન્સ કે એસ્ટ્રિફિકેશન પહેલાં જ્યારે સેલ્યુલોઝને આપણે પલાળી રાખીએ છીએ તો એમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ એસિટિક એનહાઇડ્રેટ સાથે સેલ્યુલોઝની જે રિએક્શન કરવામાં આવે છે તો એના માટે કેટાલિસ્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. એટલે કે આપણા એસ્ટ્રિફિકેશનની રિએક્શનમાં સેલ્યુલોઝ એસ્ટર્સ બનાવવાની મેથડ માટે કેટાલિસ્ટ તરીકે શું યુઝ થાય તો કે સલ્ફ્યુરિક એસિડ. કેમ કે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ જ્યારે એસિટિક એનહાઇડ્રેટ સાથે આપણે સેલ્યુલોઝની રિએક્શન કરાવીએ તો એમાં એનો કેટાલિસ્ટ તરીકે કોમનલી ઉપયોગ, મીન્સ કે એના વ્યવહારમાં કોમનલી સલ્ફ્યુરિક એસિડનો જ ઉપયોગ કરવામાં આવે છે. પણ એસિટિક એસિડમાં પલાળી રાખેલું હોય તો વગર કેટાલિસ્ટે, મીન્સ કે કેટાલિસ્ટ વગર એ સારી રિએક્શન આપી શકે છે. સો સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ આ રીતે આપણે કરીએ. અને જ્યારે સંપૂર્ણ એસિટાઇલેટેડ સોલ્યુલોઝ હોય આપણો કે જેની અંદર 44.8% એટલે કે 45% જેટલી, નિયરલી 45% જેટલો એસિટાઇલ મટીરિયલ, એસિટાઇલ કન્ટેન્ટ હોય અને એને જે પ્રોડ્યુસ કરવાની જે મેથડ છે, એને જે પ્રોડ્યુસ કરવા માટેની જે ઇક્વેશન છે એ મે બી આપણે અહીંયા જોશું કે એ કદાચ આવી હોઈ શકે. કેમ કે આપણે કીધું એમ કે સેલ્યુલોઝ એસ્ટર જે છે કોમ્પ્લેક્સ મટીરિયલ છે કે જેના કારણે એનું સંક્ષિપ્ત અથવા તો એનું જે 1/3 અથવા તો જે તે રિએક્શન અથવા તો જે તે એક્સપેરિમેન્ટ પરથી જે વસ્તુ બહાર આવી એના આધારે રિલીઝ કરેલી થિયરીઝ આપણી પાસે છે. સો આ જે વસ્તુ થઈ એમાં આપણે રિએક્શન જોઈએ તો ધ રિએક્શન ટુ પ્રોડ્યુસ ફુલ્લી એસિટાઇલેટેડ સેલ્યુલોઝ વિચ કન્ટેન્ટ 44.8% એસિટાઇલ કન્ટેન્ટ મે બી રિપ્રેઝેન્ટેડ બાય ધ ફોલોઈંગ ઇક્વેશન. ની ઇક્વેશન જે છે C6H12O5NN, મીન્સ કે નંબર ઓફ શૃંખલા, નંબર ઓફ જે કાર્બન ચેઇન જે છે એ પોલિમરાઇઝેશન રિએક્શન ને 3N એટલે ત્યાં આગળ પણ એ જ વસ્તુ. સો એ જે છે એસ્ટર કમ્પાઉન્ડ CH3CO twice O gives C6H7O5 CH3CO thrice N, મીન્સ કે પોલિમરાઇઝેશન ચેઇન, અને પ્લસ CH3COOH એસિટિક એસિડ જે છે એ છૂટો પડી જાય છે, આપણો જે એસિડ જે છે એ છૂટો પડી જાય છે. સો આ જે રિએક્શન છે એ રિએક્શન એવું બતાવે છે કે કમ્પ્લીટ અથવા તો એસિટાઇલેટેડ જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ 44.8% જેટલો એસિટાઇલ કન્ટેન્ટ ધરાવે છે કે જેની રિએક્શન આ દ્વારા તમે રજૂ કરી શકો. અને સલ્ફ્યુરિક એસિડ જે છે એ પ્રાઇમરી હાઇડ્રોક્સાઇલ ગ્રુપ જે છે એને પહેલો પ્રેફરન્સ આપે. મીન્સ કે સલ્ફ્યુરિક એસિડ છે એને પ્રાઇમરી હાઇડ્રોક્સાઇલ ગ્રુપને પ્રાધાન્ય આપે એટલે સેલ્યુલોઝ સાથે જ્યારે એ રિએક્શન કરે તો એ રિએક્શનમાં એ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. મીન્સ કે આપણે જે સલ્ફ્યુરિક એસિડ આમાં એઝ અ કેટાલિસ્ટ કીધું એમ યુઝ કરશું તો એ સૌથી પહેલાં હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એને પહેલો પ્રિફર આપશે કે જેના કારણે કેટાલિસ્ટ તરીકે સારો વર્ક કરી શકે છે.
So sulfuric acid act as a catalyst by initially reacting with the cellulose preferentially at the primary hydroxyl group. Then the reaction with the acetic anhydride replace the combined sulfuric acid and cellulose triacetate is produced. Means કે જ્યારે એસિટિક સલ્ફ્યુરિક એસિડ છે કેટાલિસ્ટ તરીકે જ્યારે વર્તે છે તો એની પછી એસિટિક એનહાઇડ્રેટ સાથેની જે રિએક્શન છે એમાં સલ્ફ્યુરિક એસિડ સંયુક્ત આપણે કે મીન્સ કે કમ્બાઈન થઈને બદલે છે અને સેલ્યુલોઝ ટ્રાય એસિટેટ જે છે એ પ્રોડ્યુસ થાય છે. કારણ તો કે એસિટિક એનહાઇડ્રેટ સાથે જ્યારે રિએક્શન થાય ત્યારે સલ્ફ્યુરિક એસિડ કમ્બાઈન થાય છે. કમ્બાઈન થાય બાદ એને રિપ્લેસ કરે છે અને રિપ્લેસ કર્યા પછી એ જે સેલ્યુલોઝ ટ્રાય એસિટેટ જે છે એ પ્રોડ્યુસ થાય છે. અને સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝ ફાઇબ્રસ ફોર્મમાં હોવાથી સેલ્યુલોઝ આપણે કીધું એમ કે ફાઇબ્રસ ફોર્મમાં હશે અથવા તો એ જે સેલ્યુલોઝ છે એને એસિટિક એસિડ અને એસિટિક એનહાઇડ્રેટ સોલ્યુશન જે છે કે જેની વચ્ચે વિજાતીય રિએક્શન છે. વિજાતીય મીન્સ કે હિટ્રોજીનિયસ ઓપોઝિટ રિએક્શન્સ. સો વિજાતીય રિએક્શન્સ છે કે જેના કારણે ક્લિયર સોલ્યુશન જે છે એ આપણને મળે, ક્લિયર સોલ્યુશન મળે ત્યાં સુધી એ રિએક્શન જે છે એ આગળ વધે છે. So the heterogeneous reaction between the cellulose fibrous and the acetic acid and acetic anhydride solution proceed until a clear solution is obtained. The heterogeneous nature of the reaction mass and the high viscosity of the resulting product require special means of agitation in order to secure in uniformity of results. Means કે જ્યારે રિએક્શન આગળ વધે છે ક્લિયર સોલ્યુશન મળે ત્યાં સુધીની હિટ્રોજીનિયસ રિએક્શન, તો આ જે રિએક્શનમાં આપણું જે નેચર છે એ નેચર અને જે રિઝલ્ટ છે એ ઊંધું ના આવે. મીન્સ કે વિપરીત આપણે જે રિએક્શન ધારી છે એનાથી વિપરીત, એનાથી ઊંધું ના આવે. તો એના માટે જે આપણો રિઝલ્ટિંગ પ્રોડક્ટ જે છે એ રિઝલ્ટિંગ પ્રોડક્ટમાં વિસ્કોસિટી છે એના પરિણામને સમકક્ષ એકરૂપતા, એનું જે વિસ્કોસિટીને રિલેટેડ જે રિઝલ્ટ છે એને હાઈ વિસ્કોસિટી જે છે એના પરિણામોને એકરૂપ આપી અને એને સુરક્ષિત રાખવા માટે એના વિશે વિચારવામાં આવે છે. પણ કઈ રીતે? તો કે વિસ્કસ મટીરિયલ એજિટેશન કર્યા બાદ વિસ્કસ મટીરિયલ છે એના આધારે નક્કી થાય છે કે એ સિક્યોર યુનિફોર્મિટી આપણું રિઝલ્ટ છે કે નથી. સો આ હેતુ માટે જ્યારે આપણે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં આવે કે જે રિએજન્ટ દ્વારા કાટ સામે આપણે બધામાં કોરોઝન આપણે આગળ ભણી ગયા. સો આપણે જેટલા પ્લાન્ટ્સ હોય એ બધામાં શું ધ્યાન રાખવું પડે કે કાટ જે છે આપણા જે રો મટીરિયલ યુઝ કરવાના છે એને રિલેટેડ જે મેટલ અથવા તો એને રિલેટેડ જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સમાં કાટ ના લાગી જાય એનું ધ્યાન રાખવું પડે. સો આપણે આ હેતુ માટે જ્યારે ઇક્વિપમેન્ટ્સની જે વાત છે તો એમાં જે રિએજન્ટ છે એના દ્વારા જે કાટ લાગવાની મેથડ છે એની સામે પ્રોટેક્ટિવ મીન્સ કે પ્રતિરોધક હોવા આવશ્યક છે. અને કેટલીક વાર શું થાય કે બફલ્સ જે છે, બફલ્સ સાથે અથવા તો બોલ મિલ જે છે એ એક ટાઈપના કહેવાય કે શીપ ટાઈપ જે છે એનું સ્વરૂપ લઈ લે. મીન્સ કે બફલ્સ અને બોલ મિલ તમે આગળના સેમેસ્ટર્સમાં ભણી ગયા યુનિટ ઓપરેશન્સમાં કે બોલ મિલ, બફલ્સ એ બધું શું છે. સો એ જે છે એવા કેસમાં જ્યારે એ સોલ્યુશન જે છે અથવા તો રિએજન્ટ જે છે વહાણનું સ્વરૂપ ઇન ધ સેન્સ કે એ પહેલાં રિએક્શનમાં જે આપણે રિએજન્ટ યુઝ કરીએ છીએ તો કાટ લાગવાનું એ પહેલાં એ લોકોને સ્ટાર્ટ થાય છે. સો આ રીતે જ્યારે બીજા કિસ્સાઓમાં આ એક જ બાંધવામાં આવે કે જ્યારે એક્ટિવેટેડ વેસલ જે છે આપણી એજિટેટેડ વેસલ કન્સ્ટ્રક્શન કરવામાં આવે હેવીલી, તો એ જે છે એ ડબલ મિક્સચર ટાઈપની આપણે એજિટેટેડ વેસલ કરવામાં આવે કે જેની અંદર કાટ લાગવાની સંભાવના ઓછી હોય, મેટલ એ પ્રકારે યુઝ થઈ હોય અને રિએક્શન જે છે એ સારી થાય. સો the equipment for this purpose which must be resistant to corrosion by the reagent sometimes takes the form of rotating vessel of the ball mill type with or without buffels, and in other case is heavily constructed agitated vessel of the double mixture type. Since cellulose triacetate is not soluble in common solvents such as acetone, it is generally hydrolyzed by aging the triacetate dope which contain water and small quantities of sulfuric acid catalyst to a lower acetyl content which is 99 to 41% acetyl
ટુ ઇમ્પ્રૂવ ધ સોલ્યુબિલિટી મીન્સ કે સેલ્યુલોઝ એસિટેટ જે ટ્રાયએસિટેટ છે એ એસિટોન જેવો આપણો સામાન્ય સોલ્વન્ટ છે. આપણે અમુક વસ્તુ જે છે અમુક મોસ્ટલી કમ્પાઉન્ડ્સ જે છે તો એ અમુક કમ્પાઉન્ડ્સ આપણા એસિટોનમાં સોલ્યુબલ થઈ જાય છે. સો આ જે સેલ્યુલોઝ ટ્રાયએસિટેટ જે છે એ એસિટોન જેવા સામાન્ય સોલ્વન્ટ છે એમાં સોલ્યુબલ ન હોવાથી એની જે સોલ્યુબિલિટી છે એમાં સુધારો કરવા માટે અથવા તો ઓછી માત્રામાં એમાં સલ્ફ્યુરિક એસિડને એઝ અ કેટાલિસ્ટ તરીકે અને પાણી અને બીજી ઓછી માત્રામાં આપણે સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છીએ તો એ જે છે એને મિક્સઅપ કરીને હાઇડ્રોલાઇઝ થાય કે જે એની સોલ્યુબિલિટી જે છે એ ઇમ્પ્રૂવ કરશે. સોલ્યુબિલિટી ઇમ્પ્રૂવ કરશે એટલે શું થશે કે સેલ્યુલોઝ ટ્રાયએસિટેટ જે છે એને સોલ્યુબલ કરવા માટેની એ કેપેબિલિટી ધરાવશે કે જ્યારે સેલ્યુલોઝ ટ્રાયએસિટેટ છે એ સિમ્પલ એસિટોન જે આપણો નોર્મલ એસિટોન છે એમાં સોલ્યુબલ નથી થતો તો એની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ અને પાણી સલ્ફ્યુરિક એસિડ આપણે કીધું એમ કે એઝ અ કેટાલિસ્ટ યુઝ કરવાનો છે અહીંયા આગળ. તો એ જે છે એ સલ્ફ્યુરિક એસિડ અને પાણી સલ્ફ્યુરિક એસિડ જ્યારે એડ કરીએ પણ એ એકદમ મિનિમમ ક્વોન્ટિટીમાં યુઝ કરવાનો. તો એ જે છે મિનિમમ ક્વોન્ટિટીમાં જ્યારે એને યુઝ કરવામાં આવે તો એ છે એની સોલ્યુબિલિટી જે છે એ ઇમ્પ્રૂવ થઈ શકે છે. સો આજના લેક્ચરમાં આપણે સેલ્યુલોઝ એસ્ટર જે છે એના વિશે બેઝિક નોટ્સ આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેલ્યુલોઝ એસિટેટ જે છે સેલ્યુલોઝ એસ્ટરની પ્રોડક્ટ સેલ્યુલોઝ એસિટેટ છે એનું આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વિથ ફ્લો શીટ એન્ડ પ્રોસેસ આપણે જોશું. અને બાકી હજી આપણે બીજી 2 ફ્લો શીટ્સ જે છે એક તરફ થેલેટની છે અને એક નાઇટ્રોગ્લિસરીનની છે તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં જોશું. સો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.